બનાસકાંઠાના સરહદી પંથક ગણાતા વાવ થરાદની લાખણી તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખ પદની આગામી ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ પોતપોતાના મૂર્તિયા મેદાનમાં ઉતારી દેતા રાજકારણ ગરમાયું છે। લાખણી તાલુકા પંચાયતની સત્તા હસ્તગત કરવા માટે બંને અગ્રણી રાજકીય પક્ષોએ એડી ચોટીનું જોર લગાવવાનું શરૂ કરી દીધું છે। તાજેતરમાં જ સંપન્ન થયેલી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીમાં લાખણી તાલુકા પંચાયતની કુલ 22 બેઠકો માટે મતદાન યોજાયું હતું। આ ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો કોંગ્રેસ પક્ષે જનતાનો વિશ્વાસ જીતીને 22માંથી 13 બેઠકો પર ભવ્ય વિજય પતાકા લહેરાવી દીધી છે, જ્યારે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીના ફાળે માત્ર 8 બેઠકો જ આવી શકી છે અને 1 બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યા છે। આમ ગણિતની દૃષ્ટિએ જોવા જઈએ તો કોંગ્રેસ પક્ષ બહુમતીના જાદુઈ આંકડાથી પણ આગળ હોવા છતાં ભાજપે હાર સ્વીકારવાને બદલે છેલ્લી ઘડીએ પોતાના ઉમેદવારો ઊભા રાખીને રાજકીય રસાકસી અને રોમાંચ બમણો કરી દીધો છે। 25મી મેના રોજ યોજાનારી આ મહત્વની ચૂંટણી માટે ફોર્મ ભરવાના અંતિમ દિવસે બંને પક્ષના દાવેદારોએ વાજતે ગાજતે કચેરીએ પહોંચીને પોતાના નામાંકન પત્રો સબમિટ કરી દીધા છે, જેમાં કોંગ્રેસ પક્ષ તરફથી પ્રમુખ પદની મહત્વની ખુરશી માટે મમતાબેન જીગરકુમાર ઠાકુરના નામ પર પસંદગી ઉતારવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ પદ માટે વર્ષાબેન તેજાભાઈ રબારીએ સત્તાવાર રીતે પોતાની દાવેદારી નોંધાવી દીધી છે। સામી બાજુએ ભાજપે પણ કોંગ્રેસને બિનહરીફ જીતવા ન દેવાના મૂડમાં પ્રમુખ પદ માટે નરસિંહભાઈ કાન્હાજી રબારીને મેદાનમાં ઉતાર્યા છે અને ઉપપ્રમુખ પદ માટે કચરાજી સુરાજી ઠાકુરે પક્ષ તરફથી ફોર્મ ભરીને ચૂંટણી જંગને રસપ્રદ બનાવી દીધો છે। વહીવટીતંત્ર દ્વારા પણ ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને તમામ કાયદાકીય તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે। બંને પક્ષના કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં તાલુકા સેવા સદન ખાતે ઉમટી પડ્યા હોવાથી સમગ્ર પરિસરમાં ભારે ઉત્સાહ અને રાજકીય ચહેલપહેલ જોવા મળી રહી છે। લાખણી તાલુકા પંચાયત માટે પ્રમુખ માટે કુલ 2 ફોર્મ અત્યારે ટોટલ 3 ફોર્મ આવેલા હતા, એમાં 1 ફોર્મ રદ થયેલું છે અને ટોટલ 2 ફોર્મ માન્ય રહેલા છે। પ્રમુખ માટેના ઉમેદવાર માટે 1 નંબરમાં છે નરસિંહભાઈ કાનાભાઈ રબારી અને નંબર 2 માં છે મમતાબેન જીગરભાઈ ઠાકોર અને તાલુકા પંચાયતના ઉપપ્રમુખ માટે ટોટલ 2 જ ફોર્મ આવેલા છે, બંને માન્ય રહ્યા છે। એક નામ છે કચરાજી સુરાજી ઠાકોર અને બીજા નામ છે વર્ષાબેન તેજાભાઈ ચેલાણ અને આ દરેકના ફોર્મની ચકાસણી થઈ ગઈ છે અને આવતીકાલે 11:30 કલાકે અને પ્રથમ બેઠક મળશે, જેમાં ઉપપ્રમુખ અને પ્રમુખની વરણી કરવામાં આવશે। લાખણીમાં ભલે કોંગ્રેસ પાસે 13 સભ્યોનું સ્પષ્ટ સંખ્યાબળ હોવાથી તેનું પલ્લું ભારે દેખાઈ રહ્યું છે, પરંતુ ભાજપ દ્વારા છેલ્લી ઘડીએ ખેલાયેલા આ દાવથી સ્થાનિક સ્તરે અનેક તર્ક વિતર્કો શરૂ થઈ ગયા છે। રાજકીય વિશ્લેષકોના મતે ભાજપ આ ચૂંટણીમાં કોઈ મોટો ઉલટફેર કરવાની ફિરાકમાં હોય તેમ લાગી રહ્યું છે, જેના કારણે જ કોંગ્રેસ પણ સહેજ પણ ગાફિલ રહેવા માંગતી નથી અને પોતાના તમામ સભ્યોને એકજૂટ રાખવા માટે કમર કસી રહી છે। ચૂંટણીના દિવસે કોઈ પણ પ્રકારનું ક્રોસ વોટિંગ ન થાય કે કોઈ સભ્ય ગેરહાજર ન રહે તે માટે બંને પક્ષના મૂળવી મંડળ દ્વારા પોતાના સભ્યો પર સતત વોચ રાખવામાં આવી રહી છે અને આંતરિક બેઠકોનો દોર પણ તેજ કરી દેવામાં આવ્યો છે। કોંગ્રેસના સ્થાનિક નેતાઓ અને કાર્યકરોમાં બહુમતી હોવાના કારણે જીતનો પૂરો આત્મવિશ્વાસ દેખાઈ રહ્યો છે, ત્યારે સોમવારે સવારે યોજાનારી આ સામાન્ય બેઠકમાં મતદાન સમયે કેવો માહોલ સર્જાય છે તેના પર સૌની મીટ મંડાયેલી છે અને દરેક જગ્યાએ કોંગ્રેસના ઉમેદવાર ને ખૂબ મત આપી અને જીતાડ્યા છે। અમારી કોંગ્રેસની અહીંયા લાખણી તાલુકા પંચાયતમાં સારી એવી બહુમતી આવી છે। કોંગ્રેસના સદસ્યો 13 જેટલા ચૂંટાઈ અને કોંગ્રેસની તાલુકા પંચાયત કબજે કરી છે। વાવ થરાદ જિલ્લામાં લાખણી અને દિયોદર 2 જ તાલુકા પંચાયત એવી છે કે જેઓ કોંગ્રેસે બહુ સારી બહુમતીથી કબજે કરી છે। ઉમેદવારી પ્રમુખ અને ઉપપ્રમુખના આજે અમે અહીંયા ફોર્મ ભર્યા છે અને આવતીકાલે એના માટે ચૂંટણીની પ્રક્રિયા છે, એમાં અમારા સદસ્યો હાજર રહી અને ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેશે। પ્રમુખ તરીકે મમતાબેન જીગરભાઈ ઠાકોર અને ઉપપ્રમુખ તરીકે વર્ષાબેન તેજાભાઈ રબારીએ ફોર્મ ભરેલા છે। કોંગ્રેસના શાસનમાં આ ભાજપના પોકળ દાવાઓ જે છે એ ભ્રષ્ટાચાર છે એ નાબૂદ કરવામાં આવશે અને
ગામડાના ખેડૂતના, વેપારી વર્ગના અને ગરીબ જનતાના ખૂબ સારા એવા કામો થાય અને વિકાસના કામો થાય એમાં પૂરતું ધ્યાન આપવામાં આવશે અને 5 વર્ષમાં લાખણીની રોનક બદલવામાં આવશે. કોંગ્રેસના તમામ સદસ્યો આજે કામ કરવા માટે તત્પર છે અને સારું એવું કામ કરી અને કોંગ્રેસનું સારું એવું પ્રદર્શન થાય એવા પ્રયત્નો કરવામાં આવશે. બંને પક્ષો દ્વારા પોતપોતાના દાવાઓ સાથે ઉમેદવારી પત્રો ભરાઈ ગયા બાદ હવે સમગ્ર બનાસકાંઠા જિલ્લાની નજર 25 મેના રોજ યોજાનારી આ હાઈ પ્રોફાઇલ ચૂંટણી અને તેના પરિણામ પર ટકેલી છે.